લાડુ સરસ બનીને તૈયાર થયા છે, દેખાવમાં બી સરસ લાગી રહ્યા છે અને ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. બાપા ખુશ થઈ જાય એવા સરસ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. તો આ રીતે બધા લાડુ મેં વાળી લીધા છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું બધું તેનું પરફેક્ટ માપ લખી દઈશ, જેથી તમને ઉપયોગમાં આવે. જો આપણા લાડુ સરસ તૈયાર થયા છે, હવે તેને પિસ્તાથી આપણે ગાર્નિશ કરી દઈશું અને બાપાને ભોગ ધરાવીશું. થોડો ટાઈમ માગી લે છે આપણી ટ્રેડિશનલ વાનગીઓ, પણ તે બનાવવાની ખૂબ મજા આવે છે અને બન્યા પછી તેને ખાવાની તો ડબલ મજા આવે છે. હે ને, સાચું કે નહીં? જો બીજા પણ બાકીના મિક્સરના બી લાડુ મેં તૈયાર કરી લીધા છે. તો ચાલો બાપાને ભોગ ધરાવીએ આપણે. તો ફરી મળીશું.